હેલો મારા વાલા વિદ્યાર્થી મિત્રો, મારું નામ છે નિતેશ જોગલ અને તમારું સ્વાગત છે એનજે ક્લાસીસ ગુજરાતીમાં. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોવાનું છે ધોરણ 10 વિષય ગણિત અને તેનું ચેપ્ટર નંબર 3. અને ચેપ્ટર નંબર 3 ની અંદર આજે આપણે જોવાનું છે તેનું ઉદાહરણ નંબર 8. અને ઉદાહરણ નંબર 8 જેવા જ જો તમે દરેક વિડીયો જોવા માંગતા હો તો ચેનલ પર જઈ ત્યારબાદ તેના પ્લેલિસ્ટ ની અંદર જઈ અને તેમાં ધોરણ 10 ના દરેક ચેપ્ટરના પ્લેલિસ્ટ તમને જોવા મળી જશે. અને આ દરેક પ્લેલિસ્ટ ની અંદર દરેકના ઉદાહરણના દાખલા, સ્વાધ્યાયના દાખલા અને મોસ્ટ એમપી દાખલાનો પણ સમાવેશ કરવામાં આવેલો છે. તો આ વિડીયો જોયા પછી એને પણ એક વખત જરૂરથી ચેક કરી લેજો. તો આજે આપણે જોવાનું છે તેનું ઉદાહરણ નંબર 8 અને એની રકમ મને કંઈક આ પ્રકારે આપેલી છે કે બે વ્યક્તિની માસિક આવકનો ગુણોત્તર 9:7 છે અને તેમના માસિક ખર્ચનો ગુણોત્તર 4:3 છે. જો દરેક વ્યક્તિ માસિક ₹2000 ની બચત કરે તો તેમની માસિક આવક શોધો. બરોબર, એ આપણે શોધવાનું છે. હવે સૌપ્રથમ તો આવો પ્રશ્ન આવ્યો છે, આની અંદર શું આપેલું છે? ગુણોત્તર આપેલો છે. એટલે આ વસ્તુને જ્યારે મેં તમને કીધું તો 9મા ધોરણમાં તમારે આ ટોપિક આવતો હતો અને 10મામાં ઘણી જગ્યાએ આવું આવવાનું છે. જ્યારે તમને ગુણોત્તર સ્વરૂપ આપે ને ત્યારે હંમેશા કોઈ પણ એક ચલ ધારી લેવાનો. આપણે વધારે પૂરતું આમાં x અને y ધારીએ છીએ તો એ વસ્તુ ધારીશું. તો સૌપ્રથમ તો આપણે જે માહિતી આપેલી છે ને એના ઉપર ધારણા કરીએ. તો પહેલા તો મને માહિતી આપેલી છે એના પરથી આપણે પહેલા ધારણા કરીએ કે ધારો કે એની આવક છે એ શું છે. તો આવક શું આપી? 9:7. એટલે હું અહીંયા ધારી લઉં, ધારો કે તેની આવક બે ગુણોત્તર આપ્યા, પેલો શું આપ્યો તો 9 અને બીજો 7. એટલે પહેલાને હું ધારી લઉં 9x અને બીજાને શું ધારી લઉં? 7x. આમાં x છે ને મેં ચલ ધાર્યા છે અને કેના માટે ધાર્યા છે? આવક માટે ધાર્યા છે. બરોબર, આ મને આવકનો ગુણોત્તર આપ્યો છે અને તેનો ખર્ચ માટે મને આમાં શું આપેલું હતું? કે ખર્ચ માટે 4:3 આપ્યું. એટલે એ જે ખર્ચ છે ને એને હું y ધારી લઉં છું, કેમ કે સમાન ચલ એની અંદર ચાલે નહીં. એટલે આમાં જો મેં x ધાર્યું તો ખર્ચ માટે હું શું ધારી લઉં છું? y. એટલે પેલા ધારી લઉં છું પેલો ખર્ચ છે 4y અને બીજું શું? જેમ આપણે કેટલા આપેલા હતા? 3 આપેલા હતા. એટલે બીજું શું થશે? 3y છે. આવું આપણે ધારી લીધું છે. અને એની જો માસિક બચત કરી તો રૂપિયા કેટલી થાય છે? 2000 થાય છે. હવે જો એક નોર્મલ સૂત્ર આપણે ખબર છે કે કોઈ પણની જેટલી પણ માસિક આવક હોય, હું અહીં લખું માસિક આવક, એમાંથી એ મહિનાનો જેટલો ખર્ચ થતો હોય ને એને આપણે બાદ કરી નાખીએ. એટલે હું લખી નાખું માસિક ખર્ચ. તો જે વધશે એને આપણે શું કહેશું? એની માસિક. અને ત્યારે જે વધશે એને આપણે શું કહેશું? તેની માસિક બચત. એટલે જો નોર્મલી એક સાદું ઉદાહરણ આપું કે કોઈ એક વ્યક્તિ છે એ નોર્મલી મહિને 20,000 કમાતો હોય અને 20,000 કમાતો હોય અને એનો મહિનાનો ખર્ચ જો 10,000 રૂપિયા હોય તો દર મહિને એની પાસે માસિક બચત કેટલી થશે? 10,000 રૂપિયા થશે. ટોટલ કેટલો કમાતો? તો 20,000. એમાંથી ખર્ચ 10,000 બાદ કરી નાખી તો 10,000 મળે. આ આપણે નોર્મલી જે બચત માટેનું એક સૂત્ર કેવું હોય તો કહી શકીએ. બરોબર, અને એને અનુલક્ષીને જ આના સૂત્ર બનાવવાના છે. અને કેવી રીતના બનાવવાના? કે જો જે વસ્તુ આપેલી હતી ને અનુક્રમે આપેલી હતી એટલે એ પ્રમાણે યાદ રાખજો. જ્યારે માસિક આવક એની 9x હશે ત્યારે માસિક ખર્ચ એનો કેટલો હશે? 4y. અને બચત તો કેટલી થાય છે? રૂપિયા 2000 ની થાય છે. એટલે બરાબર રૂપિયા કેટલા આવશે? માસિક બચત આના 2000. તે જ રીતે આપણે બીજા સમીકરણ માટે વિચારીએ તો જ્યારે એની માસિક આવક 7x હશે ત્યારે ખર્ચ કેટલો હશે? 3y. અને બચત ત્યારે એને કેટલી થશે? 2000 થશે. તો આ પ્રમાણે જોવા જાય તો આની અંદર મને બે સમીકરણો જોવા મળે છે. બરોબર, આ જે બે સમીકરણો મને જોવા મળ્યા ને એનો મારે ઉકેલ શોધવાનો છે. અને આનો ઉકેલ આપણે હવે લોપની રીતે શોધવાનો છે. બે રીત આવતી, એક આદેશની રીત અને બીજી કઈ આવે છે? લોપની. ત્રીજી આલેખની રીતે આવે છે. બરોબર, પણ મોસ્ટલી જે સૌથી વધારે પરીક્ષામાં પૂછાય ને
તો આદેશની રીત અને લોકની રીત આ બે દાખલા તો પૂછાય જ છે. એક આદેશની રીતનો હોય ને એક લોકની રીતનો હોય છે, બરોબર. એટલે એમાંથી તો બહુ વધારે પ્રમાણમાં આવતું હોય છે. હવે આ દાખલાનું સોલ્યુશન મારે લોકની રીતે કરવું છે. લોકની રીતે કરવું હોય તો શું કરવું પડે? કે આ બે ચલમાંથી કોઈ પણ એકને સમાન કરવો પડે, બરોબર. શું આમાં કોઈ એવું પદ છે કે જેના વડે ગુણવા કોઈ પણ એક ચલ સમાન થાય? તો જો નોર્મલી આપણે જોવા મળતું નથી, કઈ આમાં આઈડિયા નથી આવતો કે આ પદને આના વડે ગુણીને આ પદને અહીંયા કેટલા વડે ગુણવું. જ્યારે તમને એવું લાગતું હોય ને ત્યારે તમારે વિચારી લેવાનું કે બે માંથી કયો ચલ તમારે સમાન કરવો છે. મને આમાં નાની રકમ કેની આવે છે? y ની દેખાય છે. એટલે હું એવું ઈચ્છું છું કે y જે છે ને એને મારે સમાન કરવો છે, એટલે કે જે y નો સહગુણક છે ને એ સમાન કરવો છે. તો શું કરવાનું? તો કે અહીંયા y નો સહગુણક 4 હતો તો આને હું ગુણી નાખીશ 4 વડે. અહીંયા y નો સહગુણક કેટલો છે? 3, તો આને હું ગુણી નાખીશ 3 વડે. બરોબર, સાવ સહેલું છે. x ને સમાન કરવું હોત તો આને હું 9 વડે ગુણત અને આને કેટલા વડે ગુણત? 7 વડે. પણ આમાં y માં નાની કિંમત હતી એટલે નાની કિંમત વડે ગુણવું થોડુંક સહેલું પડે, એટલા માટે હું એવું કરું છું. હવે આ ગુણાકાર કરી અને હું એનું સાદુરૂપ આપું તો પેલા સમીકરણને આપણે 3 વડે ગુણવાના છે. તો 9 તેરી કેટલા થાય? 27. એટલે અહીંયા થશે 27x માઇનસ 4 તેરી કેટલા થાય? 12. એટલે અહીંયા થશે 12y અને બરાબર 2 નો ગુણાકાર 3 સાથે થાય એટલે કેટલા આવશે? 6 અને પાછળ 3 મીંડા હતા તો એમનામ આવ્યું, બરોબર. આને ધારો કે હું કહી દઉં સમીકરણ નંબર 1, અને કદાચ આને તમે 1 ને 2 નામ આપો તો આને 3 ને 4 આપી દેવાનું, એમાં કોઈ ફરક પડતો નથી. હવે આ પદને આપણે કેટલા વડે ગુણવાના હતા? 4 વડે. તો 7 ચોક કેટલા થાય? 28. એટલે અહીંયા થશે 28x માઇનસ 3 ચોક કેટલા થાય? 12. એટલે અહીંયા થશે 12y બરાબર 4 દુ કેટલા થાય? 8 અને પાછળ 3 0 હતો આવી ગયા. આને કહી દઉં સમીકરણ નંબર 2. હવે મારે લોપ લેવાનો છે. લોપ લેવો હોય ત્યારે હંમેશા યાદ રાખજો, જે ચલ તમે સમાન કર્યા એક વખત ચેક કરી લેવાનું કે શું એ બે ચલની નિશાની સમાન છે. જો નિશાની સમાન હોય ને તો નીચેના પદની નિશાની બદલાવ નાખવાની. એટલે આ પ્લસ છે તો માઇનસ, આ માઇનસ છે તો પ્લસ, ને આ પ્લસ છે તો માઇનસ. અને કદાચ એવું થાત કે આ અહીંયા માઇનસ હોત ને આ પ્લસ હોત, એવું જ પહેલેથી આપેલું હોત તો ડાયરેક્ટ ઉડી જાય. હવે આ બે પદનો મારે સરવાળો કરવાનો, બરોબર. આ પદનો અને આ પદનો સરવાળો કરવાનો. હવે અહીંયા જોઈ લે તો આ 27x છે, અહીંયા તો માઇનસ છે. હવે 27 વખત x હતું એમાંથી 28 વખત x જાય તો માઇનસ 1 વખત x વધવાનું છે. આ માઇનસ 12y અને આ પ્લસ 12y ઉડી જશે, બરાબર. અહીંયા જોઈએ તો આમાં શું થશે? કે મોટા પદમાંથી નાના પદને બાદ કરું તો 8 માંથી 6 જાય તો વધે 2 અને મોટા પદની નિશાની એટલે -2 અને પાછળ 3 મીંડા હતા એ મૂકી દીધા એટલે 2000 વધ્યા. જોઈએ તો આ બંને જગ્યાએ શું છે? માઇનસ છે. એટલે માઇનસ માઇનસ શું થશે? પ્લસ. એટલે આપણે અહીંયા શું મળશે? x બરાબર કેટલા મળે છે? 2000. અને આને હું કહી દઉં સમીકરણ નંબર 3. હવે આ સમીકરણ 3 ની કિંમત તમે આમાંથી ગમે એમાં મૂકી શકો છો. હવે આ બે પદ છે ને ઓલરેડી જો મને નાના દેખાય છે એટલે એની અંદર કિંમત મૂકશો તો સાદુરૂપ સહેલું પડશે. એટલે ધારો કે આ જે મને આતાઈને આપણે જે ગુણ્યા હતા એ દર્શાવેલું છે. આ સમીકરણ હતું ને, આ સમીકરણને હું i નામ આપી દઉં અને આ સમીકરણને ડબલ i નામ આપી દઉં. એટલે તમે પહેલેથી 1 2 નામ આપ્યું તો એ પ્રમાણે થાય. હવે ધારો કે આ જે કિંમત છે ને એને હું આ બે માંથી એકમાં મૂકું છું. આ બે માંથી એટલા માટે કીધું કેમ કે આની અંદર જોવા જાય તો આગળ ગુણાકાર બહુ મોટા છે એટલે સાદુરૂપ અઘરું પડશે. એવું કંઈ ફિક્સ નથી કે તમે આની અંદર કિંમત મૂકશો જવાબ ખોટો આવશે. જવાબ ખોટો નહીં આવે, જવાબ તો સાચો જ આવશે, પણ કેલ્ક્યુલેશન થોડીક લાંબી થશે. થોડીક લાંબી એટલે થોડોક મોટો ગુણાકાર થશે અને થોડોક મોટો ભાગાકાર થશે, બરોબર. અને એ સહેલું પડે એટલા માટે હું આની અંદર નામ આપીને કરું છું. ધારો કે આ જે સમીકરણ 3 ની કિંમત છે ને એને હું ડબલ i ની અંદર મૂકું છું. એટલે હું અહીં લખું છું સમીકરણ 3 ને સમીકરણ ડબલ i માં મૂકતા, બરોબર. સમીકરણ ડબલ i હતું ને પેલા લખી નાખું. શું હતું? કે 7x - 3y બરાબર 2000 આવું હતું. કિંમત મૂકી તો જ્યાં x છે ત્યાં કેટલા મૂકવાના છે? 2000. એટલે મૂકી 7 x ની જગ્યાએ મૂકી દઉં છું 2000 -3y અને બરાબર શું છે? 2000. આનું સાદુરૂપ આપી તો 7 દુ કેટલા થાય? 14. એટલે અહીં 14 થઈ ગયા. પાછળ 3 મીંડા હતા ને એને તો એમને રાખવાના. માઇનસ કેટલા હતા? 3y અને બરાબર કેટલા છે? 2000.
હવે 14,000 આ બાજુ પ્લસ છે બરાબર ને આ બાજુ આવે તો કેવા થઈ જાય માઇનસ, એટલે કંઈક આવું થશે -3y બરાબર 2000 માઇનસ 14,000. હવે જો ઘણાને પ્રશ્ન થશે સાહેબ આ 3y ને હું આ બાજુ લેવો તો છે ને સાદુરૂપ થોડુંક અઘરું પડે, 2 સ્ટેપ વધી જાય. હંમેશા તમારે શું યાદ રાખવાનું કે જે કોઈ પણ ચલ હોય ને એને બરાબરની એક બાજુ જ રહેવા દેવાનું, એટલે આ બીજાને આ બાજુ લઈ જશો તો આ બરાબરની એક બાજુ એકલું થઈ રહે, એને એકલું કરવાનું, ખાલી એટલું આપણું મોટિવ રહે. હવે આનું આપણે આગળ સાદુરૂપ આપીએ તો અહીંયા શું છે -3y બરાબર મોટા પદમાંથી નાનું પદ બાદ કરું તો 14 માંથી 2 જાય તો વધે કેટલા 12 વધે, મોટા પદની નિશાની માઇનસ હતી એટલે -12 અને પાછળ 3 0 એટલે આ કેટલા મને મળ્યા 12,000. જોઈએ તો બે જગ્યાએ માઇનસ છે તો માઇનસ માઇનસ કેવા થઈ જશે પ્લસ, એટલે અહીંયા થશે 3y બરાબર 12,000. હવે 3 આ બાજુ ગુણાકારમાં છે, આ બાજુ આવે તો ભાગાકારમાં, એટલે y બરાબર શું થશે તો કે 12,000 ભાગ્યા 3. હવે 3 ચોક 12 થાય બરાબર, એટલે y બરાબર શું મળ્યું તો કે અહીંયા 4 અને પાછળ 3 જીરા હતા એ મૂકી દેવાના, એટલે અહીં મૂકી દો 3 0. તો આ મને x ની કિંમત અને y ની કિંમત મળી ગઈ. હવે આપણે તો ખાલી માસિક આવક જ પૂછેલી હતી, જો તમને માસિક ખર્ચ પણ પૂછેલો હોય ને તો આ કિંમત મૂકી આ જગ્યાએ કિંમત મૂકી અને તમારે એનું સાદુરૂપ આપવાનું થાય. આપણે શું પૂછેલું છે માસિક આવક, એટલે ઈ હું અહીંયા મૂકું છું. એટલે હું છેલ્લે લખીશ આમ પ્રથમ વ્યક્તિની માસિક આવક, જો પ્રથમ વ્યક્તિની માસિક આવકને આપણે શું ધારેલું હતું 9x ધારેલું હતું, એટલે હું મૂકું છું 9x. હવે x ની જગ્યાએ કિંમત આપણી પાસે કેટલી હતી 2000, એટલે ત્યાં મૂકી દઉં છું 2000. સાદુરૂપ આપી તો 9 દુ કેટલા થાય 18, એટલે એનો મતલબ એવો થયો કે પ્રથમ વ્યક્તિની આવક રૂપિયા કેટલી થશે 18,000 અને બીજા વ્યક્તિની આવક બરાબર બીજા વ્યક્તિની આવકને આપણે શું ધારેલું હતું 7x, એટલે હું અહીં મૂકી દઉં 7x. જો અહીં કાઉન્સ ન કરો, પેલા એમને રાખી દો પછી આ કિંમત મૂકો ત્યારે કાઉન્સ કરો તો હાલશે, એવું કઈ ફિક્સ નથી. હું ડાયરેક્ટ ધારો કે આને આવી રીતના 7x લખું અને અહીંયા જે મને પદ આપેલું છે એને 9x લખું, પછી આવી રીતનું સાદુરૂપ આપું તોય હાલે, પણ ડાયરેક્ટ અહીંયા 2000 ન મુકાય કેમ કે તો 92,000 થઈ જાય, તો જોવા જાવ તો 92,000 લાગે, ગુણાકાર છે એટલા માટે હું ત્યાં એવી રીતનો કાઉન્સ કરું. x ની જગ્યાએ કિંમત કેટલી છે 2000. આનું સાદુરૂપ આપી તો 7 દુ કેટલા થાય 14 અને પાછળ 2 0, એટલે બીજા વ્યક્તિની આવક કેટલી થાય 14,000 થાય. જેવી રીતને આમાં તો આપણે શું પૂછેલી હતી માસિક આવક બરોબર પૂછેલી હતી, પણ જો તમને એમ કહે કે માસિક બચત જણાવો તો આ જેમ કિંમત મૂકી ને એ જ પ્રકારે આ મૂકત કે 4 અને y ની જે કિંમત મળી એની સાથે ગુણાકારમાં મૂકી દે, અને અહીંયા 3 અને y ની જે કિંમત મળી એની ગુણાકારમાં મૂકી દે. ખાલી એટલો જ ફરક પડે જો આમાં તમને આવકની જગ્યાએ બચત વાળો પ્રશ્ન પૂછેલો હોય તો બરોબર. એટલે એ વસ્તુ ખાસ યાદ રાખજો કે પ્રશ્ન તમને કેવી રીતનો પૂછેલો છે, અને આમાં હજી જો કોઈ પણ જગ્યાએ તમને કોઈ પણ પ્રકારનો પ્રશ્ન રહી જતો હોય તો કમેન્ટ સેક્શન ની અંદર કમેન્ટ કરીને કહી દેજો કે જેથી એનું સોલ્યુશન પણ હું તમારા માટે લેતો આવું. તો વિદ્યાર્થી મિત્રો આજ માટે બસ એટલું જ. જો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરીને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા, કારણ કે જ્યારે તમે વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઇબ કરો છો ત્યારે અમને મોટિવેશન મળે છે અને આ જ પ્રકારના વિડીયો અમે તમારા માટે બનાવી શકીએ છીએ. ધન્યવાદ.